જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે માણાવદર તાલુકાના ગામડાની મુલાકાત આવ્યા છીએ. માણાવદર ગામડાના જે ખેડૂત છે ને એને આપણે થોડી ઘણી માહિતી પૂછીએ. આજે પ્રસંગ એવો બન્યો કે બાજુનું ખેતર છે એની રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો છે અને અત્યારે આપણે જે ખેતરમાં ઉભા છીએ ને એ ખેડૂતે ગ્રીન ઇન્ડિયા ઓનલી ગ્રીન ઇન્ડિયાનો જ ઉપયોગ કર્યો છે અને ગ્રીન ઇન્ડિયાની દવાનો છંટકાવ કર્યો છે. તો આપણે પેલા ખેડૂતની તો વાતચીત પછી કરશું, પણ એના પાડોશી ખેડૂત આરે પેલા ચર્ચા કરીએ. બાબા, તમારું આખું નામ શું? કારા માલદે સોલંકી. કારા માલદે સોલંકી. તમારું ગામ કયું? અમારું ગામ હરાડિયા. હરાડિયા. આ જમીન ક્યાંની? જમીન લીંબુડાની. જમીન લીંબુડાની. અમે ભાગીઓ વાવીએ. ભાગીઓ વાવો છો. હવે તમે આમાં બાબા આ જે તમારું ખેતર રહ્યું તમારું તમે ભાગ્યો વાવો ને તમારા સેટ કે તમારે કરવું પડે, એમાં ના હાલે. કરવું જ પડે. બરાબર. તો તમે એમાં શું કર્યું? એમાં સાલી ટેલર ખાતર નાખ્યું દેહી. ઓકે. અને 5 થેલી પાછું ડીએપી વાવ્યું. ઓકે. અને 3 દવાના ડોઝ માર્યા. 3 દવાના ડોઝ માર્યા. હવે ભાઈ તમારું નામ શું? રાકેશભાઈ. રાકેશભાઈ, તમારું ગામ કયું? લીંબુડા. લીંબુડા. હવે તમે આ જમીન તમારી છે અને આમાં તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો છે, બરાબર? તો બાપા, હવે તમે આમાં રાસાયણિક ખાતર વાપર્યું છે, રાસાયણિક દવા છાંટી છે અને ભાઈએ આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું. તમને શું ફરક લાગે બે માંડવી વચ્ચે? એ માંડવી આ માંડવી ફેર છે. હે? ફેર છે. શું ફેર છે? કેટલો ફેર દેખાય? અને 40%. 40%. ઓકે. હવે તમે આમાં શું પ્રોસેસ કરી કયો? આમાં દવાનો છંટકાવ કર્યો છે, ગ્રીન ઇન્ડિયા ખાતર. ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું. હા. પછી તમે જે ઓલું પલારીને જે ડોઝ મારવાના હતા એના માર્યા. હા, એ ડોઝ માર્યા. બરાબર. હવે તમને કેટલો ફરક લાગે છે બે માંડવીમાં? જાજો તમે જોતા જુઓ ને બાજુ. હવે આ માંડવીનો વ્યવસ્થિત વિડીયો બનાવી લ્યો મિત્રો. આ જે મગફળી રહી ને અહીંયા ઉભી એમાં 100% ગ્રીન ઇન્ડિયા ખાતર વપરાયેલું છે અને આ પાડોશી ખેડૂતની મગફળી છે એનો વિડીયો બનાવો. હવે મિત્રો, આ જે મગફળી છે ને એમાં 40 ટોલી છાણિયું ખાતર, 5 થેલી ડીએપી અને 3 રાસાયણિક દવાના ડોઝ કરેલા છે અને એ બાપા સ્વીકારે છે. બરાબર. તો બાપા, હવે આ વર્ષે તો તમે વાંધો નહીં જે કર્યું હોય, પણ આવતે વર્ષે જરાક ખેડૂતને કહેજો ગ્રીન ઇન્ડિયા એમ કે તમે જોઈ જાવ એકવાર. તો આયા હેઠે જોયો તો ખબર પડશે ને કે આ માંડવીનો આ માંડવીનો એટલો ફેર છે એમ. ઓકે. તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. અને બાબા, તમારો મોબાઈલ તો છે ને? હા, તો બોલો તમારો મોબાઈલ નંબર બોલો. 8371 પૂરા. બાબા, તમને કોઈ ને કોઈ ખેડૂત પૂછીએ કે બાબા તમારો વિડીયો મેં જોયો ને, તો એને અભિપ્રાય આપજો કે ના ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવા જેવું આવે છે. ભાઈ, તમારો શું અભિપ્રાય કહે છે? બહુ ખારું ખાતર છે. સારું ખાતર છે. તમારો મોબાઈલ નંબર બોલો. 99 94 39 36. ઓકે.